જૈન શ્વેતાંબર તેરાપંથ સમાજના આચાર્ય મહાશ્રમણજી વડોદરા શહેરમાં આવી પહોંચ્યા છે। લાલ બહાદુર શાસ્ત્રી જે સ્કૂલ છે, જે શાળા છે, ત્યાં આવી પહોંચ્યા છે અને પ્રવચન આપ્યું છે। લગભગ 55,000 કિલોમીટર જેટલી પદયાત્રા કરી છે। અલગ અલગ શહેરોમાં જે જગ્યા પર ગયા ત્યાં નશામુક્તિની વાત કરી છે। યુવાનો નશામુક્ત થાય તેવા ઉમદા હેતુથી અલગ અલગ જગ્યા પર પ્રવચનો કર્યા છે। આજે વડોદરા શહેરમાં જ્યારે આવી પહોંચ્યા હોય ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો તેઓને સાંભળવા માટે અહીંયા એટલે કે કારલીબાગ સંગમ ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે તેઓએ પ્રવચન આપ્યું છે અને તમામ શ્રોતાઓએ તેમને શાંતિથી સાંભળ્યા છે। जैन श्वेतांबर तेरापंथ धर्म संघ की एकादशम अधिशास्ता अहिंसा यात्रा प्रणेता आचार्य श्री महाश्रमण जी का आज वडोदरा में संस्कारी नगरी में पदार्पण हुआ है और आचार्य श्री अपने 3 उद्देश्यों के साथ ये यात्रा कर रहे हैं। पहला है नैतिकता, सद्भावना एवं नशा मुक्ति। इन 3 उद्देश्यों के साथ में आचार्य श्री अब तक 58,000 किलोमीटर की पैदल पदयात्रा कर चुके हैं, जिसके तहत भारत के 23 राज्यों में आचार्य श्री का पदार्पण हुआ है। नेपाल और भूटान में भी आचार्य श्री ने जाकर अहिंसा, करुणा और सद्भावना का संदेश दिया है। आचार्य श्री के साथ में लगभग 100 साधु साध्वी भी है जो आचार्य श्री के इस मिशन को आगे बढ़ाने का कार्य कर रहे हैं। और आज इस वडोदरा में आचार्य श्री का पदार्पण हुआ है। सकल समाज ही आचार्य श्री के स्वागत में उमड़ा हुआ है और गुरुदेव यही कि जन कल्याण किस प्रकार से जनता अपना जीवन को बदलाव लाकर एक उन्नत आचरण करे के द्वारा देश को, समाज को एक व्यवस्थित सुंदर बना सके, यह कार्य कर रहे हैं। ये हमारा धर्मगुरु श्री जैन श्वेतांबर तेरापंथ धर्म संघना 11वा पट्टेधर आचार्य श्री महाश्रमणजीનું વડોદરા પદાર્પણ છે। સુરત ચાતુર્માસ ઐતિહાસિક ચાતુર્માસ સંપન્ન કરી આગળ ભુજ અને કચ્છની તરફ વિહાર કરી રહ્યા છે। આવતા વર્ષે એમનું અમદાવાદ ખાતે ચાતુર્માસ છે। આચાર્યશ્રીનું એક લક્ષ્ય છે સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ। એ અભિયાન લઈને આજે 55,000 થી વધારે કિલોમીટરની યાત્રા અત્યાર સુધી કરી ચૂક્યા છે। 23 રાજ્ય અને 3 દેશ એમાં કવર થાય છે। આચાર્યશ્રીનું એક જ લક્ષ્ય છે કે શાંતિના સંદેશ સાથે વધારેમાં વધારે લોકો નશામુક્ત થાય। આજે કરોડો લોકોએ આચાર્યશ્રીની સામે પડીકી, ડ્રગ્સ, બીડી, સિગરેટ એ બધું એ આમ છોડી દીધું છે, ત્યાગ કરી દીધો છે। તો આમ અમારા મહાન જૈન ધર્માચાર્ય છે આચાર્ય શ્રી મહાશ્રમણજી અને એમના અમે અનુયાયી છીએ અને વડોદરા તેરાપંથ ધર્મ સંઘ અહીંયા વડોદરા ખાતે અમારા આખા ભારત વર્ષમાં 600 થી વધારે અમારી શાખાઓ છે, એમાં વડોદરા એક શાખા છે અને અમે એની સાથે સાથે આ તો થઈ ગયું આધ્યાત્મિક। અમે એની સાથે સાથે અમે બહાર જેવી રીતે આપણે ભારત વર્ષમાં કંઈક પૂર આવી ગયું, આપદા આવી ગઈ, કંઈ બી આવી ગયું, એમાં બી અમે અમારા સ્વયંસેવકો જોડાઈને ભારત સરકારના સૈનિકો સાથે તત્પર રહે છે। મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ કરીને અમારું એક આયામ ચાલે છે, એમાં વર્લ્ડ રેકોર્ડ અમે કરેલું છે। એમાં એક સાથે અમે 2014માં 2022માં અમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે। એમાં એક સાથે 14માં 1 લાખ ઉપર યુનિટ સંગ્રહ કર્યા છે અને 2022માં અમે એક સાથે 2.5 લાખથી વધારે યુનિટ સંગ્રહ કર્યા છે અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે। અને એની સાથે બીજા બી ઘણા બધા કાર્યક્રમો છે કે જે અંગદાન, આઈ ડોનેશન બધું જ અમે એક સાથે કરીએ છીએ। તો મારું નામ દીપક જૈન છે। હું તેરાપંથ યુવક પરિષદનો સદસ્ય છું।